આ સભાના અધ્યક્ષ માનનીય પોરિયા સાહેબ, હિંમતનગરના જ નહીં ગુજરાતી સાહિત્યના ભીષ્મપિતા રામચંદ્ર શુક્લ, ગુરુનામ ગુરુ ભાંભી સાહેબ, હંસરાજભાઈ ઉત્સાહનો ધોધ, અને લઘુકથાના સાહિત્ય આકાશમાં અવિચલ ધ્રુવિત જેમ પ્રકાશિત એવા પ્રેમજીભાઈ, ઈશુભાઈ, આપ સૌ મિત્રો, આમિરભાઈ, ઘણા ઓળખું છું. હું જ્યારે વાત કરવા આવું છું ત્યારે મને લઘુતા ગ્રંથિ એ રીતે અનુભવાય છે કે જેટલા મંચ ઉપર બેઠા છે એટલા સક્ષમ એવા જ સામે બેઠા છે શ્રોતાગણ. એટલે ઘાટ તો એવો રચાયો છે કે चित्रकूट के घाट पर भई संतन की भीड़, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन लिखते और तिलक करे रहे. એટલે તમે બેઠા છો બધા સાહિત્ય રસિકો, સર્જકો, સાહિત્ય પ્રેમીઓ, એટલા જ અધિકારીઓ છે. અહીં મંચ ઉપર બેસવાના લાયક અમે છે, એવા તમે પણ લાયક છો. ખૂબ મજાની વાત તો એ છે કે અંધારદીપ નવલકથા સાથે હું અનાયાસ સંકળાયેલો. કેવી રીતે? તો હું અરવિંદભાઈને ઓળખું એક ઉત્તમ કક્ષાના નિબંધકાર તરીકે. ગુજરાતના માત્ર 5 નિબંધકારોની જો યાદી કરવાનું છે તો એ 5મા મારી યાદીમાં અરવિંદભાઈ ટાંકના નિબંધકારનું નામ હોય. મને યાદ છે કે અમારા વિદ્યાનગરના વી મેગેઝિનમાં એમનું ઢેકુ નામનો નિબંધ વાંચીને મેં પત્ર લખેલો. એટલો બધો અદ્ભુત નિબંધો તો મણિલાલે ભાઈ પણ લખ્યા છે, ને પ્રવીણ દરજીએ પણ લખ્યા છે, અને ભોળાભાઈએ પણ લખ્યા છે. એક જુદા અને વિશિષ્ટ પ્રકારના તમે એને લલિત નિબંધની કક્ષામાં પણ ન મૂકી શકો. અને એની કક્ષા જો હોય તો અરવિંદ ટાંકના નિબંધો એ કક્ષામાં એને મૂકવા પડે. એટલું સરસ પ્રકૃતિ વર્ણન હોય, એટલો સરસ એમના પર્યાવરણ હોય, એટલો સરસ પ્રકૃતિ પ્રેમ હોય, એટલી સરસ વર્ણન છટા હોય. અને એ નિબંધકાર જ્યારે નવલકથા લખે ત્યારે મને રસ એટલે પડે કે વારંવાર આ નવલકથાની અંદર વારંવાર એક નિબંધકાર અરવિંદ ટાંક છતાં થાય છે. એનું ગદ્ય એટલું બધું ઉત્તમ કક્ષાનું છે. એનું ગદ્ય નાના વાક્યો, ક્યારેક તો એક શબ્દનું વાક્ય. દાખલા તરીકે એક એવું આમાં છે કે સ્પર્શ, આપણે સર્વપ્રથમ શબ્દ તો જાણીએ છીએ, પણ એમણે પોતે એક શબ્દ એમનો પ્રયોગ્યો છે, સ્પર્શદંશ. હવે તમે સર્પદંશથી સ્પર્શદંશ સુધીની વ્યાખ્યા જો તમે જરા કરતા હોય ત્યારે એની રેન્જ જો કેટલી મોટી રેન્જ છે. ઉત્તમ કક્ષાનું એમનું વર્ણન હું એમના વર્ણન પર આફરીન છું. એ આટલી સરસ નવલકથા આપ્યા પછી પણ હું એમ હજુ તમારા નિબંધો એવા ચાલુ રાખું, કારણ કે એના કારણે એમની કથાઓમાં, એમના કારણે એમના વાર્તાઓમાં, એમના કારણે નવલકથામાં એક તાજગીભર્યું ગદ્ય આવે છે, જેને આપણે કુમારું ગદ્ય કહીએ. એ વરસાદની વાછત, ધીમો ધીમો વરસાદ પડતો હોય અને ધરતી એને ઝીલતી હોય એવું એમનું ગદ્ય છે. 2015માં રશિયન નવલકથાકાર સ્વેતલાનાએ એવું વિધાન કરેલું, પોતાનું નોબેલ પારિતોષિક જ્યારે મળ્યું તો નોબેલ પારિતોષિક સ્વીકારમાં એમણે જે વ્યાખ્યાન કરેલું એના વક્તવ્યમાં એમણે કહ્યું છે, શુક્લ સાહેબ, કે જ્યારે નાના માણસો પોતાની વાત કરે છે ત્યારે આપોઆપ ઇતિહાસ રચાઈ જતો હોય છે. હવે અંધારદીપની જે નાયિકાઓ છે, 4 અંધારદીપના પાત્રો છે, એ બધા પોતાની જ્યારે વાતો કરે છે ને ત્યારે એ સમયનો આલેખ થતો થાય છે. એ સમયનો ઇતિહાસ, એ વિસ્તારનો ઇતિહાસ, એની આજુબાજુની સ્થિતિ એ ઐતિહાસિક વિગતોવાળી બની જાય છે. એટલે નાના માણસોની વાતો મને એમ થાય કે અરવિંદભાઈ આ સ્ત્રીઓના હૃદયની વાતો કેવી રીતે, એટલે હું તો એવું પણ કહીશ કે
અરવિંદભાઈ આવતીકાલના ગુજરાતના શરદ બાપુ છે. હા, સ્ત્રી હૃદયની નાની નાની વાતો, સ્ત્રી હૃદયની છાની છાની વાતો, સ્ત્રી હૃદયની નહીં કહેવાયેલી વાતો એમના અંધારથી પછત હું તો જોઈ ગયો છું, ઝડપથી જોઈ ગયો છું, કારણ કે મારે વાત કરવાની હતી. પણ એમના અનેક પાત્રો તમે જુઓ કે કેટલા બધા પાત્રો. મારા એક મિત્રએ મને એવું કહ્યું હતું વાંચ્યા પછી, બોલ્યા સાહેબ, એમની દીકરી અમેરિકા અને મારા બહુ મોટા ચાહક. એટલે એક દિવસ મને વાતચીત તો ફોન કર્યો કે અશોકભાઈ, હું મારી દીકરીને અમેરિકા છે એનો પત્ર લખવા બેઠો છું. 2 વાક્યથી ત્રીજું વાક્ય મારા લખી શકાતું છે ને મારા હૃદયમાં કશું સ્ફૂરતું નથી. તો તમે 350 પાની પૂર્ણ કેવી રીતે લખી શક્યા? તો મારે પણ અરવિંદભાઈને પૂછવું છે કે આટલા બધા પાત્રોની અવર જવર, આટલા બધા પ્રશ્નો, આટલો બધો લોકાલ, જુદી જુદી ઘટનાઓ, એ બધું તમે સંકલિત કેવી રીતે કરી શક્યા? એકબીજાના છેડા કેવી રીતે ગોઠવી શક્યા? એ ભરતકામ કેવી રીતે કરી શક્યા? એટલે હું અરવિંદભાઈને ધન્યવાદ એટલા માટે આપીશ કે એમનો બહુ. અને અરવિંદભાઈ એમના સાંભળ્યું તો 18 વર્ષ જે માણસ નવલકથા પ્રગટ થાય એની રાહ જોતો માણસની ધીરજ બધી. એટલે હું તો એવું પણ કહીશ કે ગુજરાતી સાહિત્યનો એ ભરત છે કે જે પોતાની નવલકથા માટે 18 રામના વનવાસ, રામની ગાદીએ તો કેટલા વર્ષ હતું? 14 વર્ષની રાહ જોઈ. આ નવલકથાએ 18 વર્ષ, 20 વર્ષ યાદ. અને ગંભીર સાહેબ, ગુરુ નામ ગુરુ, એમને કેટલું બધું માર્ગ. મને આજે એમ થાય છે કે હું હિંમતનગરમાં હોત તો મને ગંભીર સાહેબનો લાભ મળે, કેરળ સાહેબનો લાભ મળે, સુનિલ સાહેબનો લાભ મળે, એટલે મને આ બધા લાભ મળે. ઉત્પલભાઈ બહુ જ મોટા વિવેચક છે, બહુ મોટા વિદ્વાન છે, ઉત્તમ અધ્યાપક છે. એ ઉત્પલભાઈ જ્યારે આ નવલકથા વિશે વાત કરશે ત્યારે મારા કરતાં વધુ સારી વાત કરશે. હું એવું ઈચ્છું કે આ નવલકથાના અનેક પારિતોષિકો મળે. અંધારદીપને હું શુભેચ્છાઓ પાઠવું છું. હું તો ફરક વ્યક્ત કરવા આવ્યો છું, મારું વ્યાખ્યાન હોય નહીં, હું તો લેખક છું. પણ હું અરવિંદભાઈ સાથે રીતે હૃદયના તારથી જોડાયો છું. એ રીતે ખૂબ ખૂબ ધન્યવાદ આપું. અહીંયા વિગતમાં કહ્યું છે હજુ એમની 7 નવલકથાઓ, 4 નિબંધ સંગ્રહ, 2 વાર્તા સંગ્રહ, 2 ગીત સંગ્રહ અને 4 લઘુકથા સંગ્રહ. આટલું તો એમની પાસે સિલકમાં, જર્સી સિલકમાં પડ્યું છે. આટલા બધા વર્ષોનું એમનું કામ આજે એ પ્રગટ થઈ રહ્યું છે. અને અંધારદીપના રૂપે બહાર એની આગાહ થાય છે. એના પછીથી એ લાવ લશ્કરી જેમ આવશે અને ગુજરાતી સાહિત્યને એક બહુ સારો નવલકથાકાર મળવાનો છે એવી સંભાવના સાથે, એવી શુભેચ્છા સાથે હું વિમું છું.